આશીષજી, ખૂબ સરસ વાતો કરી આપણે ગણેશજીના ઇતિહાસ વિશે, એમના આગમન વિશે અને બરાબર. એમના પૂજા વિશે. બરાબર. હવે જ્યારે ઉત્સવ પૂરો થતો હોય ત્યારે એમનું વિસર્જન કરવાનું હોય, જી. તો વિસર્જન સમયે અને વિસર્જન કરવા જ્યારે જતા હોય છે જી. એ સમયે બરાબર. વ્યક્તિઓએ શું ધ્યાન રાખવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન કર્યો કૌશિકભાઈ. સર્જન ને વિસર્જન એ કોઈ મનુષ્ય કરી શકતો નથી. ઈશ્વર પરમાત્મા જ કરી શકે. કંઈ સર્જન કરવું હોય તો ઈશ્વર કરી શકે, વિસર્જન કરવું હોય તો એ કરી શકે. આપણે તો એક ખાલી ભાવના ભૂખ્યા છીએ. ભાવથી ભગવાનને બોલાવીએ છીએ અને ભાવથી ભગવાનને પધરાવીએ છીએ. પણ અત્યારની સંસ્કૃતિ અનુસંધાને જે અત્યારની યુવા પેઢીમાં જે ધર્મને બહુ પ્રાધાન્ય નથી આપતા, મનોરંજનને બહુ પ્રાધાન્ય આપતા હોય, ધર્મને મનોરંજનનું સાધન બનાવી દીધેલું હોય છે. એટલે આ વૈદિક પદ્ધતિઓ એના મગજમાંથી લુપ્ત થઈ ગઈ છે. ખાસ કરીને તમારા યુટ્યુબના માધ્યમથી હું એ કહેવા માગું છું કે આ ધર્મની ધરોહરને જો ટકાવી રાખવી હોય તો વેદ અને શાસ્ત્રના અનુસંધાને ચાલવાનું રાખો. આપણું મનમાનું રાખી તો એ તો મનોરંજન બનાવી દીધું. મનમાની ભગવાન ભક્તિ સ્વીકારતા નથી. એટલે તો દરેક કાર્યમાં પંડિતની બ્રાહ્મણની જરૂર પડે છે. શું કામ? કે તમને જે કોઈ કાર્ય કરવા જાઓ છો એને પૂરેપૂરું ફળ મળે, એના સિદ્ધાંતની બ્રાહ્મણને પંડિતને ખ્યાલ હોય છે. એ અનુસંધાને તમે એના માધ્યમથી જે કાંઈ ફળ પ્રાપ્તિ કરવા માગતા હોય શાસ્ત્રોને આધીન રીતે કરી છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ આ નવરાત્રા જેવા પર્વો આવે, ગણેશ જેવા પર્વો આવે ત્યારે ધર્મ ઓછો જોવા મળે છે. નાચ કૂદ અને આવા બધા દેખાવો વધારે મળે છે. અત્યારે 50,000 લાખ રૂપિયાની મૂર્તિઓને સ્થાપિત કરતા હોય છે, પીઓપીની, જેમાં કેમિકલ જ ભરેલું હોય છે. એ કેમિકલ 10 દિવસ આપણી સોસાયટીમાં હોય તો આપણને તો એને નુકસાન કરે છે, પણ વિસર્જન કરવા જાય ત્યારે એ નદીમાં કે તળાવમાં ઠલવીએ તો નાના જીવો પણ આના હિસાબે મૃત્યુ પામતા હોય. એટલે ધર્મને હાનિ પહોંચે છે. એટલે વિસર્જન વખતે અથવા તો મૂર્તિની સ્થાપના વખતે આપણી પરંપરા શું છે? માટી. તો શક્ય હોય તો માટીની મૂર્તિ બનાવવી અને કોઈ પણ પ્રકારના કેમિકલયુક્ત કલરોનો ઉપયોગ ન. આપણે અનાદિકાળથી અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, પાવડર બધાય સુગંધી દ્રવ્યો મળે જ છે, સુશોભન માટે મળે છે. એનો ઉપયોગ કરવો કે જે વાતાવરણને નિર્મળ બનાવે છે. તો આવી રીતના ગણપતિ દાદા વિસર્જન કરતા જાય ત્યારે તો ફરીથી દાદા પાછા ભાવથી આપણા ઘરે પધારે, આંગણે પધારે. ગણપતિ દાદાને સમૂહમાં પ્રાર્થના થતી હોય, સમૂહમાં આરતી થતી હોય, સમૂહમાં વિનંતી થતી હોય કે હે ગણપતિ દાદા, તમે 10 દિવસ સુધી અમારા પટાંગણામાં રહીને અમને ભક્તિમય બનાવ્યા, અમને જ્ઞાન પ્રદાન થયું આવા બધા વાતાવરણથી. તો આવી જ રીતના અમારું જીવનમાં અખંડ જ્ઞાન ભક્તિ કાયમ માટે બની રહે. પાછા વહેલા તમે પધારજો. એટલે એક એક પર્વને આપણા ઋષિમુનિએ એવા કંડારેલા છે કે જ્ઞાન અને વિજ્ઞાન બે એમાં સંતુલન છે. ખાલી ધર્મ જ નથી, એમાં ભારોભાર વિજ્ઞાન પણ છે. જો એને તમે બાહ્ય રીતે જુઓ તો એ જ્ઞાનની અંદર વિજ્ઞાન સમાયેલું છે, ભક્તિની અંદર વિજ્ઞાન સમાયેલું છે. કારણ કે આપણા ઋષિમુનિઓ હતા એ કોઈ જેવા તેવા નહોતા, દેવી પુરુષો જ હતા. અને આ પૃથ્વીને કરોડો વર્ષ સુધી ભગવાનને ચલાવવાની છે, વિસર્જન કરવાનું નથી. મેં તમને વાત કરી કે દેવતાઓનું આયુષ્ય કલ્પમાં હાલતું હોય છે. એમ બ્રહ્મા બધાએ દેવતાઓથી મોટા છે. 2 પરાધનું આયુષ્ય બ્રહ્માનું છે, 100 વર્ષ દેવતાએ વર્ષ. હવે એ બાબતમાં એક ટૂંકી તમને વ્યાખ્યા આપું કે આપણો 1 મહિનો થાય ને તે પિતૃલોકના દેવતાઓનો 1 દિવસ થાય. એવો પિતૃલોકનો મહિનો થાય ને એવો દેવતાનો 1 દિવસ થાય.
અને એવું દેવતાઓનું એક વરસ થાય એવો એક દિવસ બ્રહ્માનો થાય. એટલે આની સાંકળનો હિસાબ કરો તો કરોડો અબજો વર્ષ સુધી દેવતાઓનું આયુષ્ય હોય કલ્પમાં આવે છે. તો ભગવાને આ વસ્તુ સર્જન વિસર્જનનો ક્રમ ચાલુ જ રાખવાનો છે. બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી. કાં તો કેટલાય કલ્પ 30 કલ્પની વ્યાખ્યા બતાવેલી છે. 30 કલ્પ સુધી અલગ અલગ દેવતાઓનું આયુષ્ય હોય છે. તો આવી રીતના દરેક પ્રસંગની અંદર ધાર્મિકતા, ભાવ અને ભક્તિ અને ભગવાને આપેલી પ્રકૃતિ કાયમ જળવાઈ રહે એ હેતુથી આપણે હાલવું જોઈએ. નહીં તો આપણી રીતે ખોટા કલર ઉડાડવા, પછી અત્તરના ફુવારા છાંટવા કે જે આપણને લાગે આપણા આંખમાં પડે તો નુકસાન થઈ જાય, એવા કોઈ પણ ફાદ ફતીરા કરવાની જરૂર નથી. ધાર્મિકતાથી ભગવાનનું આવાહન કરી વાહનમાં બેસાડી કોઈ નજીકના તળાવમાં જઈ અને એમાં 100 મૂર્તિ પધરાવો તો એ માટીની હોય તો એ પાણીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. પણ એ જો પીઓપીની હોય તો એ આખી નદી, આખું તળાવ અને એના જે જીવજંતુઓ છે એ નાશ પામે. તો એ આપણને પુણ્ય મળે કે પાપ મળે? એટલે એ એક મહત્ત્વનું છે, અગત્યનું છે. કૌશિકભાઈ, તમે સારો એવો પ્રશ્ન પૂછ્યો ગણપતિ દાદાના વિસર્જનનો. ખરેખર આ પ્રશ્ન બધાએ લક્ષમાં લેવા જેવો છે.